સુરેન્દ્રનગર નગરપાલિકાની ઘોર બેદરકારી। ભોગાવો નદીમાં ગંદકી ભરેલા ટ્રેક્ટરો ઠાલવામાં આવતા ભોગાવો નદી વધુ પ્રદૂષિત બની। સમગ્ર ગુજરાત રાજ્યની દૂષિત નદીઓમાં સુરેન્દ્રનગરની ભોગાવો નદી સામેલ છે। તંત્ર 141 કરોડ ખર્ચ કરવાની તૈયારી સાથે ભોગાવો નદીની શાન બદલવા પ્રોજેક્ટ તૈયાર કરે છે। બીજી તરફ શહેરનો તમામ દૂષિત કચરો પાલિકા ભોગાવો નદીમાં ઠલવી નદી વધુ પ્રદૂષિત બનાવી રહી છે। રોડ રસ્તાના ચાલતા કામોમાં નીકળતી માટી પણ ભોગાવો નદીમાં નાખવામાં આવી રહી છે। પ્રદૂષણ વિભાગ અને નગરપાલિકા વિભાગ સુરેન્દ્રનગરની ભોગાવો નદીને વધુ પ્રદૂષિત કરી રહ્યું છે। શહેરીજનોમાં રોષ। આ અત્યારે આપણે ગુજરાતમાં 8મા નંબરે આપણું સ્થાન ખરાબ નદીમાં જે ખરાબમાં ખરાબ નદીઓ હોય એમાં 8મા નંબરે છે। આ નદીને ભોગાવા નદીને આપણે પહેલા નંબરે આવતા વાર નહીં લાગે આમ નામ ચાલ્યું તો આજે કચરાના જે ડમ્પિંગ સાઇટના જે ટ્રેક્ટરો રહ્યા એ ટ્રેક્ટરો કચરો આ ભોગાવા નદીમાં ઠાલવે છે। વરસાદ વખતે જે તણાઈને આવ્યો એ બધો કચરો ઉપાડવાનું તો હજુ સાઈડ ઉપર છે। માથે નવો કચરો ગામનો જે બધો કચરો છે એ બધો લઈને ભોગાવામાં ઠાલવવામાં આવે છે, જેના કારણે મચ્છરજન્ય રોગોના પ્રમાણ સુરેન્દ્રનગરમાં વધી રહ્યું છે। તંત્રને આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે અને જે એના કોન્ટ્રાક્ટરો છે કચરા નાખવા માટેના કોન્ટ્રાક્ટરો છે એને ડમ્પિંગ સાઇટ જાણે બંધ થઈ ગયું એવી તે સીધું બધું ભોગાવામાં ઠલવવામાં આવે છે। આજ હું જાગૃત નાગરિક હોવાના નાતે હું અહીંથી નીકળો ત્યારે મારું ધ્યાન ગયું એટલે મેં જાણ કરેલ છે। પ્રદૂષણ વિભાગ નગરપાલિકા શું કરે છે? નગરપાલિકા મેં ચીફ ઓફિસર સાહેબને ડાયરેક્ટલી ફોન કરીને વાત કરી હતી। એમને એમ કીધું કે હું જોવડાઈ લઉં છું, તો અત્યાર સુધી ચીફ ઓફિસર સાહેબનું શું આ બાબતે ધ્યાન નહોતું? જે શહેરના મુખ્ય હોદ્દા ઉપર બેસેલા જે છે, જેને શહેરની સુખાકારી માટે બેસાડ્યા છે, એમનું પણ ધ્યાન નથી હોતું કે ગામમાં શું ચાલી રહ્યું છે।